તો વડીલાલ ગ્રુપના પારિવારિક વિખવાદનો હવે અંત આવ્યો છે। 10 વર્ષથી ચાલતા વિખવાદમાં હવે સમાધાન થયું છે। જન્મેજય ગાંધીને આઈસ્ક્રીમના બિઝનેસના મેનેજમેન્ટમાં સ્થાન, હવે તમામ પાયો એક સમાન હક ધરાવતા થયા। અગાઉ ગ્રુપના વિભાજનને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ્સની મંજૂરી મળી હતી। ફેમિલી કંપની લોના સિદ્ધાંતને લાગુ પડતા NCLTનો હુકમ। ઘણા સમયથી વડીલાલ ગ્રુપમાં વિભાજનનો ચાલતો હતો આંતરિક વિવાદ। પરિવારના સભ્યોએ ગેરકાયદે રૂપિયા ઉપાડ્યાનો વિરેન્દ્ર ગાંધીનો આરોપ હતો। ગ્રુપના નાણાંનો અંગત ફાયદા માટે ઉપયોગ થતો હોવાનો પણ આરોપ હતો। ત્યારે NCLTના હુકમ બાદ બંને પક્ષે અપનાવ્યો સમાધાનનો માર્ગ। વર્ષ 1926માં રણછોડલાલ વડીલાલ ગાંધીએ શરૂ કરી હતી કંપની। એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ ઇફેક્ટિવલી ફેમિલી કંપનીઝ હતી જે 1920માં છેક રણછોડભાઈ જે વાડીલાલ ગાંધીના મેઇન હેડ હતા એમને સ્ટાર્ટ કરેલી। જેમ એમના છોકરાઓ ઓફ એજ થયા એમ એમના છોકરાઓ ઇન્વોલ્વ થયા બિઝનેસ। એ જ રીતે જે સેકન્ડ જનરેશન હતું અને થર્ડ જનરેશન ઓફ એજ થયા ત્યારે એ લોકો ઇન્વોલ્વ થયા। એટલે ધી આઈડિયા વોઝ કે જેમ છોકરાઓ મોટા થતા જાય એમ બિઝનેસમાં ઇન્વોલ્વ થતા જાય એવું થાય એવી ઈચ્છા હતી ને એવી રીતે એ લોકો કામ કરતા હતા। પણ એમાં થયું શું કે સૌથી જે એલ્ડેસ્ટ બ્રધર હતા એમના જ્યારે દીકરાને ઇન્વોલ્વ કરવાનું થયું, દેટ ઇઝ ધ ફોર્થ જનરેશન, ત્યારે એમને ઇન્વોલ્વ ના કર્યા અને થર્ડ જનરેશનના બીજા બે સાઈડના છોકરાઓને ઇન્વોલ્વ કર્યા। એટલે એ એક ડિફરન્સ થયો અને નોટ ઓનલી દેટ ફર્સ્ટ બ્રધર જે એલ્ડેસ્ટ બ્રધર છે એમને કમ્પ્લીટલી આઈસ્ક્રીમ બિઝનેસમાંથી બહાર કાઢી નાખેલા। એના માટે એમને રીઇન્સ્ટેટ કરવા માટે અને એમને ઇક્વલ રાઇટ્સ મળે, ઇક્વલ બેનિફિટ્સ મળે, ઇક્વલ પ્રોફિટ્સ મળે એના માટેની પેટિશન દર્જ કરેલી। એ પેટિશન ઇવેન્ચ્યુઅલી અલાઉ થઈને કોર્ટનું NCLTનો વ્યૂ એવો હતો કે જો સાથે કામ ના કરી શકો તો તમે તમારી ટેરેટરીઝ ડિવાઈડ કરી દો ત્રણેય ભાઈઓની વચ્ચે। કારણ કે બહુ પહેલાં 93માં જે એક ભાઈને છૂટા પડ્યું હતું ત્યારે એમને સાઉથનો બિઝનેસ કરી આપેલો, તો એવું ધ્યાનમાં રાખીને આવી રીતે ત્રણ ભાઈઓ વચ્ચે છૂટું પાડવા માટેનો ઓર્ડર થયેલો। પણ આવો ઓર્ડર થતાં અને ચેલેન્જ થયેલો કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલમાં અને ત્યાં ઇવેન્ચ્યુઅલી આ બધું છૂટું ના પડે એટલે સમાધાન થયું છે બધા ભાઈઓની વચ્ચે। અને જે ભાઈને બહાર કાઢી નાખેલા એમના દીકરાને ફોર્થ જનરેશનને અંદર લઈ લીધા છે અને હવે ત્રણેય ભાઈઓ ઇક્વલ સ્ટેન્ડ પર રહેશે કંપનીઓમાં। એવા પગલાં લઈ રહ્યા છે। ઓફકોર્સ એની જનરલ મિટિંગને થશે, એમાં ઠરાવ પાસ થશે એટલે આ ઇમ્પ્લિમેન્ટ થશે। પણ દેટ ઇઝ ધ ઇન્ટેન્શન। એ લોકોએ અગ્રીમેન્ટ્સ પર સાઇન કરી દીધેલી છે અને 99% આવા ઠરાવ પાસ થઈ જવાની શક્યતા છે જનરલ મિટિંગમાં।